નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। આજ રોજ પાલનપુરમાં આવેલ માલણ દરવાજા વિસ્તારમાં જ્યાં ડમ્પિંગ સાઇટ આવેલ છે ત્યાં રસ્તા વચ્ચે કચરો નાખી દેવામાં આવે છે। આજે મોટી સંખ્યામાં પબ્લિકે હંગામો કર્યો। પ્રમુખને ફોન કર્યા છે, નગરપાલિકાના ચીફ ઓફિસરને ફોન કર્યા છે, પણ હજુ સુધી કોઈ નિકાલ થયો નથી। હવે પબ્લિક રસ્તા ઉપર ઉતરી ગઈ છે અને જો કોઈના ઉપર હાથ ઉપાડશે તો જવાબદારી નગરપાલિકાના ઓફિસની રહેશે અને પ્રમુખ અને ચેરમેન રહેશે। 2 દિવસમાં કોઈ નિકાલ નહીં આવે તો ગાડીના ટ્રેક્ટરના કાચ તૂટશે અને કચરો નાખવા આવનાર વ્યક્તિ પણ માર ખાશે, એવું અહીંના સ્થાનિક પબ્લિકનું કહેવું છે। તો શું નગરપાલિકા દ્વારા કંઈ એક્શન લેવામાં આવશે ખરું કે પછી પબ્લિક દ્વારા એક્શન લેવામાં આવશે, એ હવે નગરપાલિકાને જોવાનું રહ્યું। આજે તારીખ 30/8/22ના રોજ પ્રમુખ હસમુખભાઈ પઢિયારને અહીંના સ્થાનિક લોકોએ ફોન કર્યો હતો અને એમની સામેથી જવાબ આવ્યો હતો ને કહ્યું હતું કે હું એક્શન દેવડાવું છું અને ત્યાં સફાઈ કરવા માટે અત્યારે માણસો મોકલું છું। અહીંના લોકોને હવે કોઈના ઉપર ભરોસો રહ્યો નથી। જો 2 દિવસમાં કચરો નાખવાનું બંધ કરી દેજો અને રસ્તો બ્લોક છે તો સફાઈ કરાવી દેજો। ત્યાં જીવાત પડી ગયા છે અને તેની પણ દવા છટાવી દેજો, નહીંતર ઉગ્ર આંદોલન થશે। એની જવાબદારી ભાજપ સરકારના ચૂંટાયેલા ઉમેદવાર પ્રમુખ શ્રી હસમુખભાઈ પઢિયારની રહેશે। ગયા વર્ષે હેતલબેન પ્રમુખ હતા ત્યારે એમનું કહેવું હતું કે હું 15 દિવસમાં આનું કામ પૂર્ણ કરાવી દઈશ। હેતલબેને રાજીનામું આપ્યા પછી નવા પ્રમુખ હસમુખભાઈ પઢિયારે ચાર્જ લીધા પછી પણ આ વિસ્તારની સાફ સફાઈ કરવામાં આવી નથી અને ત્યાં ગાયોના આખલાઓનો પણ ત્રાસ ખૂબ વધી ગયો છે। એનો પણ નિકાલ કરવામાં આવે એવું એના લોકોનું કહેવું છે। ઘણી વખત રસ્તા વચ્ચોવચ્ચ બેસી જાય છે અને આખલા ઝઘડે છે, લોકોને લગાડ્યું છે। જેમ બને એમ જલ્દી આ 2 વસ્તુનો નિકાલ થવો જોઈએ, નહીંતર આવનાર સમયમાં અહીંના રહેવાસીઓ અનશન ઉપર ઉતરશે અને એના લોકોનું કહેવું એમ છે એકવાર અનશન ઉપર ઉતર્યા પછી જ્યાં સુધી નિકાલ નહીં થાય ત્યાં સુધી અમે અમારું અનશન ચાલુ રાખશું। એન્કર સંધ્યાબેન ઓઝા, રિપોર્ટર નયનાબેન પરમાર, આઝાદ મીડિયા લાઈવ, પાલનપુર। પેલું કહું છું જીસીબી કે એવું કઈ ચાલુ તો નથી કર્યો? ડ્રાઈવર તો નથી પણ કોઈ મારે આગળ મેં તમને કાલ કીધું તું મારે ડ્રાઈવર હતો એ તો મારે ઘરે વિયો ગયો છે। અહીંયા પબ્લિક ભેગી થઈ છે, મારી ગાડીના કાચ બાસ ફોડશે તો એનો જવાબદારી કોણ લે છે? કઈ કહેતા તું ગાડી તો હું જો બધી ઊભી રખાઈ દઉં, એક પણ મને ગાડી ખાલી નથી કરવા દેતા અને પછી આપણે આ જમજમ બાજુથી ડમ્પિંગ બાજુ હતા ઓલી સરકારી વસાદ બાજુ જવાની નાની ગલી નથી, ત્યાં હાલવા જેવો રસ્તો છે બરોબર, ત્યાંથી ગાડી હાલવાની અહીંયા જે પબ્લિક છે એ બધા ના પાડે છે અને જે આપણે મેઇન રોડ છે ને જે પેલા ડમ્પિંગ જવાનો જમજમ વાળો, ત્યાં તો વચ્ચે પેલું ઘાસ બાંસ ને એવું નાખેલું છે, ત્યાં તો હાલે એવું નથી વાહન, કોઈ પણ વાહન ટ્રેક્ટર માંડ હાલે એવું છે।